આજે હું મળી એવા વ્યક્તિને જેનું કોઈ નામ જ નથી અને ના કોઈ પરિવાર. સાથે તેઓ બોલી કે સાંભળી શકતા નથી ને રહસ્યમય બીમારીને કારણે 6 વાગ્યા પછી જોઈ પણ શકતા નથી. ભાઈ એક ખંડેર જેવા ઘરમાં રહે છે, જેની ઉપર છત નથી ને ઘરમાં કોઈ વસ્તુ નથી. તેમ છતાં ઘરના લગાવને લીધે તે હંમેશા બહાર જતી વખતે ઘરનો દરવાજો બરાબર બંધ કરી આડા લાકડાઓ મૂકે છે. એક વરસાદી રાત્રે જ્યારે તેઓ અંદર સૂતા હતા, તેમનું ખંડેર જેવું ઘર તેમના ઉપર પડ્યું ને તેઓ ઘરમાં દટાઈ ગયા. પણ જેનું નામ નથી તેનો નાશ નથી, આ કહેવત સાચી પડી. પડોશીઓની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યા. તેઓ હાલ એક ફેક્ટરીમાં રેતી ચાળવાનું કામ કરે છે ને થોડા પૈસા ઉપર તેણે તેના જીવનને ટકાવી રાખ્યું છે. તેમના સાથી કામદારો તેના માટે ટિફિનમાં હંમેશા 2 રોટલી વધારે લાવે છે ને જમવામાં, સાથે લઈ જવા લઈ આવવામાં તેની મદદ કરે છે. આટલી તકલીફો વચ્ચે પણ ભાઈએ પોતાના ચહેરા પર સ્મિતને બરકરાર રાખ્યું છે.